નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। મહીસાગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મીટિંગ યોજાઈ। મધ્ય ગુજરાત ઝોનના પ્રભારી રામકિશનની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ। મહીસાગર જિલ્લાના લુણાવાડા કોંગ્રેસ કાર્યાલય ખાતે મીટિંગ યોજાઈ, જેમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારશ્રીઓ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને એઆઈસીસી મંત્રી તથા મધ્ય ગુજરાત પ્રભારી શ્રી રામકિશન ઓઝા તથા મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને લુણાવાડા 122 વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કાર્યકરો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા। ત્યારે 121 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અજીતસિંહજી ચૌહાણ તેમજ જિલ્લાના દરેક તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે હોદ્દેદારશ્રીઓ, મહામંત્રી, જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા સહમંત્રી, જિલ્લા ડીએનટી પ્રમુખ, ઉપપ્રમુખ, લુણાવાડા તાલુકા યુવા પ્રમુખ, તાલુકા એસટીસીએલ પ્રમુખ તથા સહસંગઠન મંત્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કોંગ્રેસમાં જોડાયેલ આમ આદમી પાર્ટીના હોદ્દેદારશ્રીઓનું કોંગ્રેસનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।